હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે અમે હું ધીરેન્દ્રસિંહ અને આઈ લવ ગુજ્જુ ત્રણેય જણા સિહોરમાં આવી ગયા છીએ અને સિહોરની આખી સિરીઝ આવવાની છે આપણા યુટ્યુબમાં, ઇન્સ્ટામાં, બંનેમાં. તો જોવાનું ભૂલતા નહીં, આખી સિરીઝ આવશે. અને આજે અમે ક્યાં જોડાઈ ગયા છે? શું નામ છે આપનું? મારું નામ દીપકભાઈ કાંજીભાઈ કાળુભાઈ મકવાણા. શું વાત છે? અને આપણે આ એરિયો કયો કે મોટા ચોક, મોટા ચોક રિક્ષા સ્ટેન્ડ, ત્યાં આગળ આપણે સિહોરમાં અત્યારે પહેલો કન્ટેન્ટ પકડવા ઊભા છીએ. અને અહીંયા એવી જોરદાર વસ્તુ મળે જ ને, તમને વિડીયોમાં જોવા મળશે. અત્યારે હું તમને કાંઈ નહીં કહેવા, અત્યારે ખાલી બધી હાઇલાઇટ હું તમને દેખાડતો. અને આજે છે ને જગ્યા નીરોભાઈ, ઈ છે ને કાળુભાઈના શાકપુરીથી ભાવ આખા સિહોરની અંદર વખણાય. કાળુભાઈના શાકપુરી જો આવી ગયો ને સસ્પેન્સ, જો આવી ગયો ને. હવે કન્ટિન્યુ બનાવી લેજો, કારણ કે એ જે મેકિંગની માની ટોટલ બધી જ પ્રોસેસ બતાવવાની છે આપણે. તો કન્ટિન્યુ બનાવી લેજો અને આખી સિરીઝ લેવાની છે સિહોરની. તો આ ચેનલમાં સિહોરવાળા હોય તો તમે લોકોને શેર કરી દેજો, અને નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. અને જે લોકો જોવે છે ને એ આ ત્રણ ચેનલને ઇન્સ્ટામાં પણ ફોલો કરી લેજો. એક માય રિયલ વ્યૂ, આઈ લવ ગુજ્જુ, નીરવ અંધારિયા બ્લોગ્સ, ત્રણ ઇન્સ્ટામાં છે. અને સબસ્ક્રાઇબ ફોલો કરી લેજો, એટલે એમાં તમને બધાની સેમ નામથી યુટ્યુબ ચેનલ છે. તો ગાઈઝ, આપણે સિહોરમાં મોટા ચોક વિસ્તારમાં આવી ગયા છીએ અને અહીંયા 50 વર્ષથી શાકપુરી વેચે છે. શાકપુરી અને સાથે ફાફડા. તમે ભાવનગરમાંથી જોતા હશો ને તો આ એક કન્ટેન્ટ નવો જ છે, કેમ કે શાકપુરી સાથે આપણે ભાવનગરમાં કોઈ ફાફડા ન ખાતા હોય, ફાફડા, ગાંઠિયા, જલેબી ખાતા હોય. અહીંયા એ રીતનો ટ્રેન્ડ ચાલે છે કે શાકપુરીની સાથે ફાફડા હોય છે. અને જુઓ તમે આ ભાઈની સ્પીડ જોઈ લો, ફૂલ સ્પીડમાં બધાને પાર્સલ કરીને આપ્યું છે. એટલે અહીંયા એવું છે કે તમે 6 વાગે તો એ ખોલી નાખે, પણ એ ખોલે એ પહેલાં ગ્રાહકી અહીંયા લાઇનમાં ઊભા હોય ગ્રાહક લેવા માટે. એટલે આ સ્પીડ છે ને, એટલે તમારે બહુ લાઇનમાં રહેવું ન પડે, તરત વારો આવી જાય ગમે એટલી ગળદી હોય. આપણે શું નામથી અહીંયા પ્રખ્યાત નહીં, કાળુભાઈના શાકપુરીના નામથી પ્રખ્યાત છે અહીંયા. આ ભાઈ પોતે જ બનાવતા હોય. તમે ગમે ત્યારે સિહોર આવો ને અહીંયા એકવાર ટ્રાય તો કરજો જ, તે બહુ જ મજા આવે એવું છે. અહીંયા પૂરીનું મેકિંગ ચાલુ છે. જોઈ લો, ફટાફટ પૂરી બનવા જ મંડે. પૂરી બનવાની સ્પીડ એટલી, પાર્સલમાં સ્પીડ એટલી, બધી વાતમાં સ્પીડ જ છે. એટલે ફૂલ ગરાગી હોય તો વાંધો ન આવે. તો ભાઈ આપણે પહેલા છે ને થોડી ડિટેલ લઈ લેશું, જેથી કરીને તમારા લોકોને આવવું હોય ને તો તરત જ તમને મળી જાય. અને અહીંયા શું શું મળે છે ને એ તમને ખબર પડી જાય. તો પહેલા તો આપનું નામ જણાવો. મારું નામ મકવાણા હિતેશભાઈ. ઓકે. અને આપણે કેટલા ટાઈમથી શાકપુરી અને ફાફડા વેચીએ? અમે અહીંયા 50 વર્ષથી, મા પપ્પા હાજરમાં 50 વર્ષથી અહીંયા અમે વેચીએ છીએ. આપણે ટાઈમ શું હોય? ટાઈમ સવારે 6 વાગ્યાથી 10:30, 11, 10:30. પછી બપોર પછી? બપોર પછી નહીં, એટલે સવારે 6:30 થી 6 વાગ્યાથી 10:30, 11 સુધી હોય છે. એ ટાઈમમાં બધું ખાલી થઈ જાય છે, એટલે એટલું ફેમસ છે એમ. કઈ કઈ વસ્તુ આપણે રાખીએ છીએ અહીંયા? પૂરી શાક ગાંઠિયા ને બાકી સાઈડમાં લીલા મરચા અને ચટણી ને તો બધું હોય જ છે. અને આપણી એક ડીશ નો ભાવ ને કઈ રીતના હોય છે? પૂરી શાકના 25 રૂપિયા અને ગાંઠિયાના 30 રૂપિયા 100 ગ્રામના. ઓકે. અને હવે આપણે એડ્રેસ પ્રોપર એક આપી દેજો, જેથી કરીને મારા કોઈ પણ સબસ્ક્રાઇબર હોય કે અહીંયા ના હોય તો એ તરત પહોંચી શકે. સિહોર મોટા ચોક, કાળુભાઈ ગાંઠિયાવાળા. એટલે કાળુભાઈ ગાંઠિયાવાળા તરીકે ફેમસ જ છે. કોઈને તમે પૂછો એટલે તરત એ તમને અહીંયા બતાડી દે કે ભાઈ ના કાળુભાઈ ગાંઠિયાવાળાને જવું છે, એટલે તમને પહોંચાડી દે. ન મળતું હોય તમે ગમે એને પૂછો ને સિહોરમાં મોટા ચોકમાં આવીને, એટલે તમને બતાવી જશે, હાથ પકડીને મૂકી જાય. એટલું ફેમસ છે ને 50 વર્ષથી છે, એટલે બીજું કાંઈ કહેવાનું આવતું જ નથી. બાકી આગળ રિવ્યુમાં તમને કહીશ અહીંયા હું ચાખીને ટેસ્ટ કરીને કે કેવું છે. તો આ હિતેશભાઈના ફાધર છે કાળુભાઈ, એમના વખતથી શાકપુરી અને ફાફડા વેચે છે, એટલે 50 વર્ષ જૂના છે. અને અત્યારે અહીંયા લાઈવ બને છે. પોપૈયાની ચટણી છે, મરચા છે,
પછી આ બીજી શેની ચટણી આ છે? પોપૈયાની જ છે, પણ વાફેલી અચ્છા ચટણી. અચ્છા, આ પોપૈયાની આ બાફેલી શાક છે. ચટણી, આ શાક છે. સરસ સરસ, એકદમ લાલ ચટાકેદાર. અને આ પૂરી લાઈવ લાઈવ આગળ તમને દેખાડી દીધી પૂરી, સામે પાછળની સાઈડ પૂરી તળાઈ છે. હા હા હા, સ્પીડ તો બાકી જોરદાર હો ભાઈ, જોરદાર સ્પીડમાં જો પાર્સલ બને છે. તમે આમ આવો એટલે 2 મિનિટમાં તમારું પાર્સલ તૈયાર થઈ જાય. 2 મિનિટ નથી થતી જો. હાલો ભાઈ, પાર્સલ સીધું તૈયાર જ છે, રેડી. ડીશ તૈયાર થઈ જાય 30 સેકન્ડમાં, ડીશ તૈયાર. તો ભાઈ આપણી પ્લેટ તૈયાર થઈ ગઈ છે. પૂરી છે, 2 જાતની પપૈયાની ચટણી છે, મરચા છે, અને સાથે સાથે અહીંયા મેં તમને આગળ કીધું કે અહીંયા એવો ટ્રેન્ડ છે, શાકપુરીની સાથે ફાફડા પણ લોકો ખાય છે. ફાફડામાં પણ 2 જાતની પપૈયાની ચટણી, મરચા એ બધું છે. અને જે બટેટાનું શાક છે ને, એમાં જોવો તમે, એમાં કઠોળ છે, વટોણા દેખાય છે, મગ દેખાય છે. એટલે એ લોકો જયારે કઠોળ હોય ત્યારે કઠોળ પણ નાખતા હોય છે. એટલે એવું નથી ખાલી બટેટાનું શાક રસાવાળું આપી દેવું, લોકોને સારું ખવડાવે છે. અને બીજી મેઇન વાત એ કહેતા હું તમને ભૂલી ગયો કે અહીંયા છે ને કોઈ જાતનું નામ કાંઈ નથી. તમે આવશો એટલે તમે લોકો અહીંયા આવશો ને, કાળુભાઈ ગાંઠિયાવાળા, શાકપુરી વાળા કહેશો ને ગમે ને, એટલે તમને અહીંયા પહોંચાડી દેશે. બાકી નામ બામ કાંઈ છે નહીં, છતાં એટલું જોરદાર હાલે છે ને, 6 વાગે આવે, 10:30 11 પૂરું કરીને વયા જાય છે. જો આ ભાઈ કહે છે 9:30 બધું પૂરું થઈ જ જાય, એટલે મોડા પડશો તો કાંઈ મળશે નહીં તમને. તો ગાઈઝ આપણે હવે છે ને પેલા શાકપુરી ટેસ્ટ કરશું, કેમ કે અહીંયા છે ને કાળુભાઈ શાકપુરી વાળાના નામથી એકદમ ફેમસ છે. કોઈ જગ્યાએ બોર્ડ કે કોઈ જગ્યાએ નામ નથી લારીમાં. બ્લુ કલરની લારી છે, 6 વાગે ખોલે. અને એનું કેવું એમ હતું 6 થી 10:30 11 વાગે, પણ અહીંયા 2-3 ગ્રાહકે એવું કીધું કે તમારે આવવું હોય ને તો વહેલા આવી જજો, 9 9:30 ખાલી થઈ જાય છે. એટલે નામ જ એવું છે કે કામ જ એવું છે કે નામ રાખવાની કઈ જરૂર જ નથી પડતી. એક નંબર શાક છે, જોરદાર. અને તમને કહું ને કે ભાઈ ટેસ્ટ હું તો કહીશ કે સારો ટેસ્ટ છે, પણ અહીંયા લોકો એમ કહે છે કે કાળુભાઈની હયાતી નથી ને, છતાં એના 2 સન જે 50 વર્ષથી કાળુભાઈનું જે નામ છે ને, એવો ને એવો ટેસ્ટ અત્યારે એમના સન વેચે છે, છતાં ટેસ્ટ એવો ને એવો જળવાઈ રહ્યો છે. અને અહીંયા શાકપુરી અને સાથે ફાફડા લોકો ખાય છે. આપણે ત્યાં ફાફડા અરે કઢી હોય, અહીંયા પોપૈયાની 2 જાતની ચટણી આપે છે, બાફેલો અને કાચો પોપૈયો. ને માણસો છે ને ફાફડાને આવી રીતના શાકની હારે ખાય છે. આપણે ઈ એકવાર ટ્રાય કરીએ કેવું લાગે છે. આપણે ભાવનગરમાં તો કોઈ દી આવું ખાધું નથી. ફાફડા અરે બહુ મજા આવે એવું છે. નવો એક ટેસ્ટ તમને અહીંયા આવશો ને એટલે મજા આવશે. નવો ટેસ્ટ કરવા આવજો જરૂર, ચોક્કસ ને ચોક્કસ. અને વિડીયો ગમ્યો હોય ને એક લાઈક કરજો, એક મસ્ત કમેન્ટ કરજો, અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળી આવે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી રાધે રાધે. તમને ટેસ્ટ કરીને કહી દીધું કેવું છે, એકદમ સરસ, જોરદાર હતો ટેસ્ટ. બાકી હું એવા વ્યક્તિના રિવ્યુ લઉં છું જેને છે ને આપણે કદાચ શનિ રવિમાં કે રવિવારે બધાને રજા આવતી હોય, ગમે ત્યાં હોઈએ, કઈક ખાવા જતા હોય તોય તે આપણે અઠવાડિયે 2-3 વાર જતા હોઈએ. આ ભાઈ એવા છે ને કે 365 દિવસ અહીંયા આવે છે નાસ્તો કરવા. તો આપણે એના રિવ્યુ લેશું. અને તમે કદાચ ધીરેનભાઈના વિડીયોમાં, એટલે કે માય રિયલ વ્યૂ ચેનલમાં યુટ્યુબમાં તમે જોયા હશે ને, આ ભાઈ જ રિવ્યુ આપેલા છે. અને આજે પણ આ ભાઈ આપણને મળી ગયા છે. તો આપણે કેટલા વર્ષથી અહીંયા આવ્યો? હું છેલ્લા 20 વર્ષથી આવું છું. અને ડેઈલી આ ભાઈની રજા હોય પણ મારી રજા ન હોય. કદાચ બાર ગામ ગયો હોય તોય તે 6 વાગે આવીને હું પેલા ખાઈ લઉં, પછી બાર ગામ જાઉં છું. એટલે આમ કહેવાનું મતલબ એ છે કે અહીંનો ટેસ્ટ એકવાર તમે કરજો જરૂર. અમે લોકોએ કર્યો ને, ખરેખર બહુ મજા આવી ગઈ. વસ્તુ કહેવાની એવું છે પછી મિત્રો એક ખાસ ધ્યાન રાખજો કે મારામાં છે ને, હું જયારે મારો વિડીયો મેં જયારે અપલોડ કર્યો ને ત્યારે આ ભાઈનો જ રિવ્યુ લીધો હતો. આજે પાછા ઈ ભેગા થઈ ગયા છે, કેમ કે ઈ રેગ્યુલર આવે છે. આજે અનાયાસ છે પાછા ઈ ભાઈ જ ભેગા થઈ ગયા આપણને. 3 મહિના જેવું થયું. એટલે કહેવાનો મતલબ એ છે કે માય રિયલ વ્યૂ વાળા ધીરેનભાઈ છે, એને લગભગ 3 મહિના પહેલા વિડીયો બનાવેલો છે, ત્યારે આ ભાઈ હતા. અને આજે પાછા 3 મહિના પછી અમે આવ્યા છીએ વિડીયો બનાવવા, તોય આ ભાઈ છે જ તે.
એની હાજરી કાયમ હોય જ ત્યાં અહીંયા, એટલે પછી એમાં કઈ ઘટે જ નહીં એમ. ને એનો ટેસ્ટ કેવો લાગે તમને? ધ બેસ્ટ. બસ બીજું કઈ બોલવાની જરૂર જ નથી, ટેસ્ટ ઇઝ ધ બેસ્ટ.